અરવલ્લીથી સમાચાર મેઘરજના ઝરડાના આર્મી જવાનો મૃતદેહ વતન લવાયો છે। 15 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા જવાનું મોત થયું છે। 7 દિવસ અગાઉ જ લેહમાં બરફની શીલા ધસી પડતા ઘટના ઘટી હતી। તો આર્મી જવાન ખુશાલસિંહ કટારાનું સારવાર દરમિયાન મોત થયું છે। 2 નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। સમગ્ર ગામ હિપકે ચડ્યું છે। આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે વિદાય અપાઈ છે અને આ વિદાયમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા। તો આસપાસના ગામના લોકો પણ જવાનને અંતિમ સલામી આપવા માટે પણ આવી પહોંચ્યા હતા। તો મેઘરજના આ જવાનનું મોત થયું છે। ફરજ દરમિયાન બરફની શીલા તેના પર પડી અને ત્યારબાદ તેઓ સારવાર લઈ રહ્યા હતા। સારવાર દરમિયાન તેમનું મોત થયું છે। તેમના મૃતદેહને અરવલ્લી લાવવામાં આવ્યો હતો। તેમના ગામ માદરે વતન લાવવામાં આવ્યો હતો। ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય અપાઈ છે। તો સમગ્ર ગામ એકઠું થયું હતું। આસપાસના ગામ લોકો પણ એકઠા થઈ ગયા હતા। વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી હાર્દિક પટેલ પાસેથી। જી હાર્દિક, જવાનને અંતિમ સલામી આપવા માટે હર કોઈ ત્યાં પહોંચ્યું હતું, ફક્ત ગ્રામજનો જ નહીં પરંતુ આસપાસના ગ્રામજનો પણ પહોંચ્યા હતા, પરંતુ આ દુર્ઘટના કેવી રીતે ઘટી? ચોક્કસથી સંધ્યા છે અરવલ્લી જિલ્લાના મેઘરજનો ઝરડા ગામનો ખુશાલસિંહ કટારા નામનો જવાન છેલ્લા 15 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા। છેલ્લે તેઓ લેહ લદ્દાખ ખાતે ફરજ ઉપર હતા। જે બરફ વર્ષા થઈ અને તે વખતે શીલા પડવાના કારણે તેમને ઈજા થઈ હતી અને ઈજાના કારણે 7 દિવસ તેઓ દિલ્હી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતા। સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને તેમને માદરે વતન જે ઝરડા ગામ છે ત્યાં લાવવામાં આવી રહ્યા હતા। અને ત્યારબાદ આજે જે સ્થાનિક અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને આર્મીના જે ઓફિસિયલ્સ ત્યાંથી જે આવેલા છે તેમની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપી અને તેને ચીર વિદાય આપવામાં આવી। ચોક્કસથી ગ્રામજનોમાં ભારે શોકનો માહોલ છે। દેશ માટે સેવા કરનાર જવાન જે સરહદ પર જેનું મોત થયું છે તેને લઈને ચોક્કસથી લોકોમાં દુઃખની લાગણી છે। 2 નાના બાળકોને પણ આ જવાન મૂકીને ગયો છે। પરિવાર પર જાણે આબ તૂટી પડવાની સ્થિતિ થઈ છે, ત્યારે ચોક્કસથી સરકાર દ્વારા તેને સહાય મળે તે માટેના પણ પ્રયત્નો હાથ ધરી દેવામાં આવે છે। જી હાર્દિક, તેમના પરિવારમાં કોણ કોણ છે? છેલ્લા કેટલા સમયથી તેઓ સેનામાં ફરજ બજાવી રહ્યા હતા અને આ ઘટના ક્યારે કેવી રીતે ઘટી હતી? ચોક્કસથી સંખ્યા જે મળતી માહિતી છે તે મુજબ ઝરડા ગામ જે મેઘરજ તાલુકાનું અંતરિયાળ ગામ છે, આ ગામમાંથી છેલ્લા 15 વર્ષથી આર્મીમાં આ જવાન ફરજ બજાવતા હતા। ખૂબ જ યુવાન વયના આ જે જવાન છે તેમના 2 બાળકો નાના છે, પત્ની અને માતા। આ ઘરમાં જે માહિતી મળી તે પ્રમાણે તેઓ 15 વર્ષથી ફરજ બજાવતા હતા અને દેશ માટે જે સરહદે તૈનાત હતા। કોઈ પણ પરિસ્થિતિમાં જે બરફ વર્ષા થઈ તેવા માઇનસ ટેમ્પરેચર જેવી પરિસ્થિતિમાં તેઓ પીછો પાનો નતો કર્યો અને ફરજ ઉપર હતા। દરમિયાનમાં શીલા પડી અને જે વખતે આ હિમસ્ખલન થયું તે વખતે તેમને ઈજા થઈ અને તેઓ મોત થયું છે તેમનું। અત્યારે ચોક્કસથી હાલ અરવલ્લી જિલ્લામાં શોકનો માહોલ છે। લોકોમાં હાલ દેશ માટે જે સેવા કરનાર જે જવાન છે તેના માટે જે માન છે તે આજે દેખાઈ આવતું। લોકોના આંખોમાં આંસુ હતા ત્યારે ચોક્કસથી આજે તેને ચીર વિદાય આપી દેવામાં આવી છે। જી જી, જે રીતે આપ પણ જણાવી રહ્યા છો કે પરિવારમાં કોઈ બીજું કોઈ મોભી નથી, કારણ કે માતા અને પત્ની છે અને નાના નાના બાળકો છે। હવે આવા સમયે તેઓનું ભરણ પોષણ કેવી રીતે કરશે? કારણ કે ઘરમાં કમાનાર જો એક જ વ્યક્તિ હતો અને એ વ્યક્તિ પણ હવે નથી રહ્યો। દેશ માટે તેમનો જીવ તેમણે ન્યોછાવર કરી દીધો છે। સેવા બજાવતા બજાવતા તેમનું મૃત્યુ થયું છે। દેશ માટે તેઓ શહીદ થઈ ગયા તેમ જ ગણાય। ત્યારે હવે આગળ તેમનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવશે તેઓ? ચોક્કસથી સંધ્યા, આપણે જેમ કીધું ચોક્કસ દેશ માટે શહીદ જ થયા છે। માઇનસ ટેમ્પરેચર જેવી ઠંડીમાં બરફ પડતી સ્થિતિમાં દેશ માટે ખડે પગે રહેવું દિવસ રાત ખૂબ મોટી વાત છે। ચોક્કસથી દેશ માટે શહીદ થયા છે ત્યારે જે વહીવટી તંત્ર છે હવે મદદ જવાનને કેવી રીતે મળી શકે તે દિશામાં હાલ પ્રક્રિયા હાથ ધરી દીધી છે। જે ગુજરાત સરકાર, કેન્દ્ર સરકારથી મળતી જે તમામ મદદો છે તેના પરિવારને આપવામાં આવે તેવી પણ હાલ પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે। જી જી હાર્દિક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો દેશનો વધુ એક જવાન દેશ માટે જ તેનો જીવ ન્યોછાવર કરી દીધો છે। ફરજ પર હતા અને તે સમયે જ હિમસ્ખલન થયું હતું ને તેમાં તેમને ઈજાઓ પહોંચી હતી। હાલત ગંભીર હતી। તેવી સ્થિતિમાં તેમને સારવાર અપાઈ પરંતુ ડોક્ટર પણ તેમને બચાવી ના શક્યા।